સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કડવા ચોથ વ્રતની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય માટે, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે સોહાગન સ્ત્રીઓ નકોરડો ઉપવાસ કરે છે. રાત્રે શિવ પાર્વતી, કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે. આ દિવસે માટીની ગૌરી માતાની મૂર્તિ બનાવીને તેની પૂજા કરે છે. આ વ્રતની વાર્તા. એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દુઃખી થઈ ગયેલી દ્રૌપદીએ શ્રી કૃષ્ણને પોતાના પર આવી પડેલી આ મુસીબતમાંથી ઉગારવા વિનંતી કરી. આથી કૃષ્ણ બોલ્યા, એક વખત માતા પાર્વતીએ પણ આવી મુસીબતોના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું કે તમે કડવા ચોથનું વ્રત કરો, તમારી તમામ મુસીબતોનું નિવારણ થશે. એ પછી શ્રી કૃષ્ણે આ સંદર્ભમાં એક વાર્તા કહી. પ્રાચીન કાળમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 પુત્રો અને એક સુંદર ગુણવાન પુત્રી હતી. આ પુત્રીને પરણાવેલી હતી. એક વખત ઘરમાં તેને અને તેની ભાભીઓએ કડવા ચોથનું વ્રત કર્યું. રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમને બહેનને જમવાનું કહ્યું, પણ બહેને તેમને કહ્યું કે ચંદ્ર દર્શન કર્યા પછી જ તે જમશે. જો કે આખા દિવસના ઉપવાસથી તે ભૂખથી ઘણી જ આકુળ વ્યાકુળ થયેલી હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી અને તેમને છળથી કૃત્રિમ ચંદ્રના દર્શન કરાવ્યા અને તેને જમવાનું કહ્યું. બહેને ભાભીને પણ ચંદ્રને અર્ઘ્ય આપીને જમવાનું કહ્યું, પણ ભાભીઓ આ છળથી પરિચિત હતી એટલે બહેનને કહ્યું કે ચંદ્ર નથી ઉગ્યો, આ છળ કપટ છે, માટે તમે અત્યારે જમવા ના બેસો. છતાં પણ બહેન માની નહીં અને તેને ભોજન કરી લીધું. ભોજન પત્યા પછી તરત એના પતિનું મૃત્યુ થયું. આથી તે અન્નજળ છોડીને વિલાપ કરવા લાગી. એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા. તેમને બ્રાહ્મણ પુત્રીને વિલાપ કરતી જોઈ તેનું કારણ પૂછ્યું. હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ઘ્ય આપ્યા વગર ભોજન કર્યું, એટલે જ તને આ ફળ મળ્યું. માટે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર, તો તારો પતિ જીવતો થશે. બ્રાહ્મણ પુત્રીએ તેમના કહ્યા મુજબ વિધિવત પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને તેનો પતિ જીવતો થયો. વાત પૂરી કરીને શ્રી કૃષ્ણે કહ્યું, તું પણ જો ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબતો ટળી જશે. આથી દ્રૌપદીએ પૂરા ભક્તિભાવથી આ વ્રત કર્યું અને પાંડવો દરેક સંકટમાં વિજયી બન્યા. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, વાંઝ્યા મેનું ટળે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે.